ચિલોડા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે ગેરકાયદેસર દારૂના વેચાણનો પર્દાફાશ થયો છે। ચિલોડા પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। બુટલેગર અંબાલાલને પોલીસના ગુપ્ત આશીર્વાદ છે। ચિલોડા પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે દારૂનું ધૂમ વેચાણ, બુટલેગર અંબાલાલ પર પોલીસના છુપા આશીર્વાદ। વહીવટદાર સંજય પરમાર દ્વારા લાખો રૂપિયાના હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચા। નિર્ભય માર્ગના અહેવાલ બાદ ચિલોડા પોલીસે બુટલેગરને ઉઠાવી લાવવાનું નાટક કર્યું। ગઈકાલના નિર્ભય માર્ગ ન્યૂઝમાં ચિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધૂમ વેચાતા વિદેશી દારૂના સ્ટિંગ ઓપરેશનનો વિડીયો પ્રસારિત થતા વહીવટદાર સંજય પરમારની ઊંઘ હરામ થઈ જતા ભલામણનો દોર શરૂ કરવામાં આવ્યો હતો। આજે અમે તમારી સમક્ષ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આયોજનબદ્ધ રીતે ગેરેજમાં ચાલતા અંબાલાલના વિદેશી દારૂના વેપલાના દ્રશ્યો બતાવવા માટે જઈ રહ્યા છીએ। અંબાલાલ ઉપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ વહીવટદાર સંજય પરમારના આશીર્વાદ હોવાથી રોડ ઉપર જ ખુલ્લેઆમ વિદેશી દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે। તેમજ મળતી માહિતી પ્રમાણે અંબાલાલના ફોલ્ડરિયાઓ દ્વારા એક્ટિવા ઉપર હોમ ડિલિવરી પણ કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા પકડવામાં આવતા વિદેશી દારૂનું પણ અંબાલાલને વેચાણ કરવામાં આવે છે। તેમજ સંજય પરમાર જે ગરીબોના લોહી ચૂસવામાં મહારત હાંસલ કરી છે તે લારીઓથી માંડીને પાથરણાવાળા ગરીબો પાસેથી પણ હપ્તા ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ગૃહમંત્રી તથા પોલીસ અધિક્ષક ગાંધીનગર દ્વારા વહીવટદાર સંજય પરમાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગણી પણ છે। નિર્ભય માર્ગ ન્યૂઝ ચિલોડા વિસ્તારમાં ચાલતા અસામાજિક પ્રવૃત્તિના અહેવાલો ટૂંક જ સમયમાં પ્રસારિત કરશે। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।